લઈને આક્રમક બનેલી કોંગ્રેસે અમદાવાદમાં પણ રિઝર્વ બેંક ખાતે દેખાવો કરીને રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં પોલીસે પૂર્વ ગૃહપ્રધાન સુશીલ કુમાર શિંદે સહિત પ્રદેશ કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી છે। 11 વાગ્યાના અરસામાં ઇન્કમટેક્સની પાસે સમગ્ર ઇન્કમટેક્સની શાપુ જવાના રસ્તે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા, જે બાદ કોંગ્રેસના કાર્યકરોએ રિઝર્વ બેંક તરફ આગેકૂચ કરી હતી। જો કે પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી। તો પૂર્વ ગૃહપ્રધાન સુશીલ કુમાર શિંદે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, વિધાનસભાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી છે, તેમજ તેઓને શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યા છે। કોંગ્રેસી કાર્યકરોની અટકાયત સમયે ટીંગાટોળીના દ્રશ્યો પણ સર્જાયા હતા। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની તાળાબંધી કરવામાં આજે કોંગ્રેસ દ્વારા એક આંદોલન કરવામાં આવ્યું હતું। ઇન્કમટેક્સ સર્કલ પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ રિઝર્વ બેંક તરફ તાળાબંધી કરવા કોંગ્રેસ આગેકૂચ કરે તે પહેલા તેમની અટકાયત કરવામાં આવી। આરબીઆઈ પાસે નોટબંધીને લઈને કોંગ્રેસના દેખાવોમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને મહિલાઓએ હાથમાં બેનર અને સૂત્રોચ્ચાર સાથે નોટબંધી પર રોષ વ્યક્ત કર્યો હતો। કોંગ્રેસના કાર્યકરોએ મહિલાઓએ છાજિયા લઈને પણ રિઝર્વ બેંક સામે દેખાવો કર્યા હતા, તો પોલીસે મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરી હતી। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી। હાલાકી પડી રહી, જેના કારણે કોંગ્રેસ પક્ષ દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો। આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીજી। મનીષભાઈ, જે પ્રકારે 60 દિવસ કરતા પણ વધુ સમય થઈ ગયો છે, હજુ પણ લોકોને હાલાકી પડી રહી છે, નોટોને લઈને કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવી રહ્યા છે, શું કહેવું છે? કેવા પ્રકારનો દેખાવ રહ્યો હતો? મોદી સરકારની સરમુખત્યારશાહીના કારણે દેશનો સામાન્ય ખેડૂત પરેશાન છે, સામાન્ય શ્રમિક વર્ગ પરેશાન છે, મહિલાઓ પરેશાન છે અને નાગરિકો પરેશાન છે, અને બીજી બાજુ એના ચાહતા ઉદ્યોગપતિઓ માલામાલ થઈ રહ્યા છે। ત્યારે નોટબંધીના નામે દેશ ઉપર થોપી દેલી જે સરમુખત્યારશાહી છે, તેની સામે કોંગ્રેસ પક્ષે લોકતાંત્રિક રીતે આ દેખાવાનો કાર્યક્રમ રાખ્યો છે। રિઝર્વ બેંકને તાળાબંધીનો કાર્યક્રમ। રિઝર્વ બેંક એ સ્વાયત્ત સંસ્થા છે, બંધારણ સંસ્થા છે, પણ કમનસીબે ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે રિઝર્વ બેંકની સ્વાયત્તતા છીનવી લીધી છે અને બંધારણ સંસ્થાને નુકસાન કર્યું છે। તેના ભાગરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા માનનીય રાહુલજીના માર્ગદર્શન સમગ્ર દેશમાં 25 કરતા વધુ જગ્યાએ રિઝર્વ બેંકની કચેરીને તાળાબંધીનો કાર્યક્રમ આપ્યો છે। આજે 70 દિવસ થયા, લોકોની પરેશાની ઘટવાને બદલે વધી રહી છે, અને મોદી સરકાર આરામથી સોઈ રહી છે। આ મોદી સરકાર કુંભકર્ણની નિંદ્રામાં જાગે તેના માટેનો આ એક કાર્યક્રમ છે। કોંગ્રેસ આગામી દિવસોમાં સામાન્ય માણસને મદદ થાય, સામાન્ય માણસની હાલાકી ઘટે તે માટે સતત લડત આપતું રહેશે। મનીષભાઈ, સફળતા મળી છે ખરી? જે પ્રકારે આંદોલન થયું હતું, તાળાબંધીની વાત છે, પોલીસનો બંદોબસ્તની વાત કરવામાં સફળતા મળી છે કોંગ્રેસના આરબીઆઈ સુધી પહોંચવામાં? ભારતીય જનતા પાર્ટી હંમેશા પોલીસના ઇશારે લોકોની પરેશાની વધારતું હોય છે। ભારતીય જનતા પાર્ટી પોલીસના આધારે દમન કરતું હોય છે, પણ કોંગ્રેસ હંમેશા લોકતાંત્રિક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે એ તમામ પોલીસનો જે ઘેરો હતો એ છોડીને અમે પહોંચી ગયા છીએ। એ જ દેખાડે છે કે આમ પ્રજા કોંગ્રેસની સાથે છે, સામાન્ય માણસની તકલીફને વાચા આજે કોંગ્રેસે આપી છે અને સામાન્ય નાગરિક પણ અમારા કાર્યક્રમમાં જોડાણો છે। અંતિમ પ્રશ્ન છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, કરી કેટલા લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા કોંગ્રેસના કાર્ય? દિગ્ગજ નેતાઓની જો વાત કરીએ, દિગ્ગજ નેતાઓ નથી દેખાતા, દિગ્ગજ નેતાઓ ક્યાં છે અત્યારે? કોંગ્રેસનો સામાન્ય કાર્યકર પણ નેતા જ છે, પણ સાથોસાથ એ લોકોની સમસ્યામાં એમની સાથે છે। રાહુલજી આજે જે રીતે દેશના સામાન્ય નાગરિકોની વેદનાને વાચા આપી રહ્યા, તે જ રીતે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ સામાન્ય નાગરિકની વેદનાને વાચા આપવા માટેનો કાર્યક્રમ હતો, અને હું નિશ્ચિતપણે કહું કે આગામી સમયની અંદર આ પ્રકારના લોકતાંત્રિક કાર્યક્રમો લાઠીચાર્જ થયો તો મનીષભાઈ? લાઠીચાર્જની ઘટના કરી છે પોલીસે બહેનોને પણ હું એટલું પ્રમાણિકપણે કહું છું, પોલીસ એમનું ઇશારે કામ કરે, ગાંધીનગરના ઇશારે કોંગ્રેસનો કાર્યકર કઠિન સમયમાં સામાન્ય નાગરિકોની સાથે રહેશે એવી હું ખાતરી આપું છું। આ હતા કોંગ્રેસના પ્રવક્તા, જેમનું કહેવું છે કે મનીષ દોશીનું, કે જે પ્રકારે નોટબંધીની ઘટના સામે છે, લોકોને હાલાકી પડી રહી છે અને કોંગ્રેસ જે પ્રકારે સમગ્ર દેશમાં તાળાબંધીની આજે જાહેરાત કરી હતી, જેના કારણે ગુજરાત કોંગ્રેસના પણ કાર્યકર્તાઓ આરબીઆઈ સુધી પહોંચવામાં સફળતા હાંસલ કરી હતી। કેમેરા નીતિન બગડા સાથે મલ્હાર વોરા, જે